નામો અરિહંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવાજાયાણમ નામો લોયે સવ સાહુણમ એસો પંચેનમોકારો સવ પાવપણાશણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણં નમો કિચ્ચા સંજયાણં ચ ભાવો સંતિ સંતિ કરીલુએ પતો ગઈ મણુત્તરમ પતો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 25 પ્રવચન નંબર 60 આજના આપણા પ્રવચનનો વિષય છે જયઘોષ મુનિનો ઉપદેશ. જયઘોષ મુનિનો ઉપદેશ એ આપણા પ્રવચનનો વિષય છે. જયઘોષ મુનિ વારાણસી નગરીની અંદર વિજય ઘોષ બ્રાહ્મણના ત્યાં પધાર્યા છે. વિજય ઘોષ બ્રાહ્મણ પોતાની યજ્ઞશાળામાં ઘણા બધા બ્રાહ્મણો સાથે યજ્ઞ કરે છે. જય ઘોષ અને વિજય ઘોષ બે સગા ભાઈઓ છે. વિજય ઘોષ જય ઘોષ મુનિને ઓળખી શકતા નથી. જય ઘોષ મુનિ આ બધા બ્રાહ્મણોને સાચા બ્રાહ્મણનું સ્વરૂપ બતાવે છે કે તમે સાચા બ્રાહ્મણ બનો. વિદ્યાદાન કરવું, ભક્તિભાવ વધારવા અને વિશ્વની અંદર સુસંસ્કારોનો પ્રચાર કરવો, આ બધું બ્રાહ્મણોનું કર્તવ્ય રહેલું છે. બ્રહ્મ તત્વ એ બહુ પવિત્ર વસ્તુ છે. બ્રહ્મ એટલે આત્મા.
જેને આત્માનું જ્ઞાન છે એને કહેવામાં આવે છે બ્રાહ્મણ. બ્રાહ્મણ આત્મલક્ષી હોય. બ્રાહ્મણના દરેક વિચાર, વર્તન અને વ્યવહાર એ આત્મલક્ષી હોય. બ્રાહ્મણને પૈસાનો, પરિગ્રહનો, મોહ માયાનો, આ બધી વસ્તુઓથી બ્રાહ્મણો હંમેશા દૂર હોવા જોઈએ. બ્રાહ્મણને એક સરસ વિશેષ કામ આપવામાં આવ્યું છે. વિશ્વની અંદર એમણે વિદ્યાનો પ્રચાર કરવાનો, સર્વને સંસ્કારિત કરવાના, બધામાં ધર્મ ભાવના વધે અને સર્વ આત્મસન્મુખ થાય એવું કાર્ય બ્રાહ્મણોને સોંપવામાં આવ્યું છે. બ્રાહ્મણોએ એ કાર્ય કરવાનું છે. મોજ શોખ, અર્થ ઉપાર્જન, ભોગ વિલાસ, ખાવું પીવું, આવા ભૌતિકતાની અંદર બ્રાહ્મણોએ ડૂબી જવાનું નથી. જય ઘોષ મુનિ, વિજય ઘોષ આદિ બ્રાહ્મણોને આવું સમજાવે છે. જો જય ઘોષ મુનિ પણ પહેલા બ્રાહ્મણ કુળના જ પુત્ર હોય છે. વિજય ઘોષના સગા ભાઈ છે. એમને એમ થાય છે કે હું આ કર્મકાંડ, હોમ હવન અને ખોટા બ્રાહ્મણના આડંબરોમાંથી આ બધી મારી બ્રાહ્મણ જાતિને હું બહાર કાઢું, એમને સાચો રસ્તો બતાવવું, એમને સાચા બ્રાહ્મણનું સ્વરૂપ બતાવવું. જય ઘોષ મુનિ બ્રાહ્મણોને ઉપદેશ આપે છે. આજના આપણા પ્રવચનનો વિષય છે જય ઘોષ મુનિનો ઉપદેશ. આજે આપણે 6 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે કમળનું દ્રષ્ટાંત. પ્રથમ નંબરનો પોઈન્ટ છે કમળનું દ્રષ્ટાંત. બીજા નંબરનો પોઈન્ટ છે સાચા યજ્ઞનું સ્વરૂપ. બીજા નંબરનો પોઈન્ટ છે સાચા યજ્ઞનું સ્વરૂપ. 3 નંબરનો પોઈન્ટ છે સમતાથી શ્રમણ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે સમતાથી શ્રમણ. ચોથા નંબરનો પોઈન્ટ છે કર્મથી બ્રાહ્મણ. ચોથા નંબરનો પોઈન્ટ છે કર્મથી બ્રાહ્મણ. પાંચમા નંબરનો પોઈન્ટ છે માટીનો ગોળો. પાંચમા નંબરનો પોઈન્ટ છે માટીનો ગોળો. અને છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે વિજય ઘોષ દ્વારા કૃતજ્ઞતા. અને છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે વિજય ઘોષ દ્વારા કૃતજ્ઞતા નું પ્રકાશન. આ 6 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. વિજય ઘોષને જય ઘોષ મુનિ ઉપદેશ આપે છે. એ ઉપદેશ આપણા જીવનમાં પણ લાગુ પડે છે. આપણે પણ આ સમયે વિજય ઘોષ બની જવાનું છે. આપણે આપણા જીવનની અંદર પણ આ જય ઘોષ મુનિના ઉપદેશને ઉતારવાનો છે. ઉત્તરાધ્યન સૂત્રની અંદર પરમાત્મા આપણને આવું સરસ બતાવે છે. પ્રથમ નંબરનો આપણો પોઈન્ટ છે કમળનું દ્રષ્ટાંત. જય ઘોષ મુનિ પોતે કહે છે કે કમળ જેમ કાદવમાં ઉગે છે પરંતુ કાદવની અંદર એ લેપાતું નથી, કાદવથી ઉપર રહે છે અને તળાવની શોભા વધારે છે, લેકની શોભાને વધારે છે.
એમ આપણે પણ દરેક મનુષ્યએ કમળ જેવા બનવાનું છે. કમળ એટલે લોટસ. જુઓ, લોટસ કાદવમાં જન્મે છે, કાદવમાં એ ઉગે છે, ત્યાં જે મોટું થાય છે, છતાં કાદવથી એ સરોવરથી એ ગંદા પાણીથી એ પોતે ઉપર રહે છે. એમ દરેક મનુષ્યનો જન્મ ભલે આ સંસાર રૂપી કાદવની અંદર થયો, પરંતુ આ સંસાર રૂપી કાદવ ઉપરથી દરેક મનુષ્યએ ઉપર ઉઠવાનું છે. દરેક મનુષ્યએ કમળની જેમ ઉપર ઉઠવાનું છે. સંસાર રૂપી કાદવમાં ભલે આપણો જન્મ થયો, પરંતુ એ જ સંસાર રૂપી કાદવની અંદર આપણે ખૂપી જવાનું નથી. એ જ સંસાર રૂપી કાદવની અંદર આપણે લેપાઈ જવાનું નથી, પરંતુ સંસાર રૂપી કાદવથી આપણે ઉપર ઉઠવાનું છે. જુઓ, મહાપુરુષો એવું જ કરે છે. મહાપુરુષોનું જીવન કમળ જેવું છે. ભલે સંસારમાં જન્મ્યા, પરંતુ સંસારથી અલિપ્ત રહે છે, નિર્લેપ રહે છે, કમળની જેમ. અને કર્તવ્ય નિષ્ઠા બરાબર બજાવીને, કેટલાય કલ્યાણના કામ કરીને એ લોકો પોતાની તથા પોતાના પરિવારની શોભાને વધારે છે. દરેક મનુષ્યએ પરિવારની શોભાને વધારવાની છે. દરેક મનુષ્યએ પોતાની જ્ઞાતિ, પોતાનો સમાજ, પોતાના ફેમિલીની શોભા વધારવાની છે. કમળ જુઓ, લોટસ તળાવની શોભાને વધારે છે. એની સુંદરતા, એની મોહકતા, એની નાજુકતા, એની સુવાસ, એનાથી એ લેકનું વાતાવરણ સરસ બનાવી દે છે. ભગવાન મહાવીર સ્વામી કહો, રામ કહો, લક્ષ્મણ કહો, દાનેશ્વરી કર્ણ કહો, સત્યવાદી યુધિષ્ઠિર કહો, આ બધા મહાપુરુષો સંસાર રૂપી કાદવની અંદર જન્મ્યા, પરંતુ કમળની જેમ નિર્લેપ રહીને, કર્તવ્ય પરાયણ બનીને આ જગતને કંઈક આપતા ગયા, આદર્શ મૂકતા ગયા, કે આવતી પેઢીઓ એમના આદર્શ અનુસાર આવતી પેઢીઓ ચાલે, એવા સરસ આદર્શ એ લોકો મૂકતા ગયા. જયઘોષ મુનિ એમ કહે છે કે તમારું જીવન કમળ જેવું બનાવો. હે બ્રાહ્મણો, તમે કમળની જેમ નિર્લેપ રહો. આ હતો પ્રથમ નંબરનો પોઈન્ટ. બીજા નંબરની અંદર પોઈન્ટની અંદર જયઘોષ મુનિ આગળ હજી કહે છે, બીજા નંબરનો પોઈન્ટ છે સાચા યજ્ઞનું સ્વરૂપ. હે બ્રાહ્મણો, તમે યજ્ઞ કરો છો, પરંતુ સાચો યજ્ઞ કોને કહેવાય એ તમે જાણો. વિજય ઘોષ બ્રાહ્મણ કહે છે કે આપે અમને સાચા બ્રાહ્મણનું સ્વરૂપ બતાવ્યું, કૃપા કરીને હવે સાચા યજ્ઞનું પણ સ્વરૂપ બતાવો. હે બ્રાહ્મણો, તમે યજ્ઞ કરો છો, એ યજ્ઞની અંદર સ્થાવર જીવોની ઘણી બધી વિરાધના થતી હોય છે. પૃથ્વી કાય, અપકાય, અગ્નિ, વાયુ અને વનસ્પતિની વિરાધના ખૂબ થતી હોય છે. વળી એ યજ્ઞની અંદર તમે ઘી હોમો છો, લાકડા હોમો છો, છાણાને નાખો છો. વિકલેન્દ્રિય જીવોની પણ એની અંદર હિંસા થતી હોય છે. યજ્ઞ જો પવિત્ર વસ્તુ હોય તો ત્યાં હિંસા કેવી રીતે થઈ શકે? તમે યજ્ઞનું સાચું સ્વરૂપ જાણો. એની અંદર તમે ઘી હોમો છો, તલ નાખો છો, ડાભ, તૃણ વગેરે વનસ્પતિ નાખો છો. આ સ્થાવર જીવોની હિંસા ખરેખર પાપનો અનુબંધ કરાવે છે. આવી હિંસાથી આપણે અટકવું જોઈએ, જયઘોષ મુનિ કહે છે.
તમે એવો કોઈ યજ્ઞ કરો, તમે એવો કોઈક ભાવ યજ્ઞ કરો કે એ યજ્ઞની અગ્નિની અંદર, એ યજ્ઞના અગ્નિની અંદર આપણા કસાયો ભસ્મીભૂત થઈ જાય. તમે એવો યજ્ઞ કરો કે એ યજ્ઞની અગ્નિની અંદર આપણી વિષય વાસનાઓ બળીને રાખ થઈ જાય. તમે એવો કોઈક યજ્ઞ કરો કે એ યજ્ઞની અંદર, એ યજ્ઞની અગ્નિની અંદર આપણી ઈર્ષા, રાગ, દ્વેષ અને વેરઝેર બળીને ખાખ થઈ જાય. બાળવાનું આ બધું છે. જયઘોષ મુનિ એમ કહે છે કે બાળવાનું આ બધું છે. લોભ, લાલચ, સ્વાર્થ વૃત્તિને સળગાવવાની છે, નહીં કે ખાલી આપણે લાકડાને સળગાવવાના, નહીં કે ઘી નાખી નાખીને મોટા મોટા ધુમાડા ઉત્પન્ન કરવાના, નહીં કે મોટા મોટા મંત્રોચ્ચાર કરીને અમને કંઈક આવડે છે અને અમે ઘણું બધું કરી શકીએ છીએ એવા દેખાડા કરવાના નથી. જો તમારે બાળવું હોય, જો તમારે ભસ્મીભૂત કરવું હોય તો તમે મોહ, ઈર્ષા, રાગ, દ્વેષ, જીવનમાં રહેલી કટુતા, સ્વાર્થ, દંભ, માયા, કપટ, આ બધું તમે ભસ્મીભૂત કરો, એની રાખ કરો. જો એ રાખ થશે તો તમે કોઈક રિયલમાં સાચો યજ્ઞ કર્યો એવું કહી શકાશે. યજ્ઞ તો એને કહી શકાય, સાચો યજ્ઞ તો એને કહી શકાય જેનાથી આત્મા પોતે પવિત્ર બને. જેમ જુઓ, કોઈ કાંસાનું વાસણ હશે, પિત્તળનું વાસણ હશે, એ વાસણ ઉપર તમે ખટાશને ઘસશો, તમે આંબલી ઘસશો તો એનો બધો કાટ ઉતરી જાય છે અને પછી એ તાંબા પિત્તળનું વાસણ સરસ ઝગમગાટ શોભવા લાગે છે. એમ આપણે પણ એવો જ યજ્ઞ કરવાનો છે કે આપણો આત્મા ચોખ્ખો થઈ જાય. આત્મા ચોખ્ખો થાય એવો યજ્ઞ કરો. જયઘોષ મુનિ કહે છે આત્મામાં જે કૂટ એવો છે એ નીકળી જાય, આત્મામાં એ બધા નીકળી જાય. આત્મામાં જે કુસંસ્કારો છે એ બધા નીકળી જાય. એવો કોઈક તમે યજ્ઞને તમે પાવન કરો, આવા કોઈક ભાવ યજ્ઞને તમે કરો. અમે અમારા મુનિ જીવનની અંદર પણ ભાવ યજ્ઞ કરીએ છીએ. જયઘોષ મુનિ કહે છે કે અમે પણ મુનિઓ રોજ અમારા જીવનની અંદર અમે ભાવ યજ્ઞ કરીએ છીએ. પડે પડે જાગૃતિ રાખીને ક્રોધ, માન, માયા, લોભ વધી ન જાય, ઓછા થાય એનું અમે ધ્યાન રાખીએ છીએ. કુસંસ્કારો લાંબો ટાઈમ આત્મા ઉપર રહે નહીં એનું અમે ધ્યાન રાખીએ છીએ. હે બ્રાહ્મણો, અમે મુનિઓ પણ આવો ભાવ યજ્ઞ કરીએ છીએ. તમે બ્રાહ્મણો પણ આવો ભાવ યજ્ઞ કરો. અત્યાર સુધી આવા દ્રવ્ય યજ્ઞ તો આપણે ખૂબ કર્યા. લાકડા, છાણા, ઘી, આ બધું બાળી બાળીને આપણે બહારના યજ્ઞ ખૂબ કર્યા, પરંતુ હવે આપણે આભ્યંતર અંદરનો યજ્ઞ કરીએ. એની અંદર કર્મરૂપી લાકડા બળી જાય અને આત્મા ચોખ્ખો થઈ જાય, આત્મા નિર્મળ થઈ જાય, આત્મા કાંસા જેવો થઈ જાય, આત્મા સુવર્ણ જેવો ક્લીન થઈ જાય, તો આપણે ભાવ યજ્ઞ કર્યો સાર્થક છે. ક્યાં સુધી આવા દ્રવ્ય યજ્ઞ કરશો? તમે યજ્ઞનું સાચું સ્વરૂપ સમજો. આ દ્રવ્ય યજ્ઞ બતાવ્યો તો તમને ભાવ યજ્ઞ લાવવા માટે. દ્રવ્ય યજ્ઞ એ સૂચવે છે
કે જેમ અગ્નિની અંદર બધું બળી જાય છે, એમ તમે પણ તપરૂપી અગ્નિ લાવો અને એ તપરૂપી અગ્નિની અંદર તમારા કસાયો અને કર્મરૂપી કચરા બળી જશે. એ પ્રેરણા આ દ્રવ્ય યજ્ઞમાંથી લેવાની હતી, પરંતુ તમે બ્રાહ્મણોએ એ પ્રેરણા લીધી નહીં અને ખાલી દ્રવ્ય યજ્ઞ જ કરી રાખ્યો. આજે એવું બન્યું કે આ દ્રવ્ય યજ્ઞ આપણે ઘણી વાર કર્યા, છતાં પણ હજી આપણી અંદરના મોહ, માયા, લોભ, લાલચ, તૂટતા સ્વાર્થ આ બધું હજુ વધતું જાય છે, પરંતુ ઘટતું નથી. તો આપણે યજ્ઞનું શું ફળ મેળવ્યું? જયઘોષ મુનિ આવું વિજય ઘોષ બ્રાહ્મણોને સમજાવે છે કે તમે દ્રવ્ય યજ્ઞમાંથી પ્રેરણા લો અને ભાવ યજ્ઞને જીવનની અંદર ચાલુ કરો. આત્માને સુવર્ણ બનાવી દો, આત્માને ક્લીન અને ચોખ્ખો બનાવી દો. બીજા નંબરનો આવો પોઈન્ટ હોય છે સાચા યજ્ઞનું સ્વરૂપ. જયઘોષ મુનિ સાચા યજ્ઞનું સ્વરૂપ બતાવે છે. હજી પણ ત્રીજા નંબરના પોઈન્ટની અંદર જયઘોષ મુનિ હજી કહે છે, નવી મુંડી એને સમણો, ન ઓમકારેણ બંભણો, ન મુણી રન્ન વાસેણમ, કુસચિરેણ ન તાવસો. આ ગાથાની અંદર જયઘોષ મુનિ પોતે કહે છે, શ્રમણનું સ્વરૂપ બતાવે છે, બ્રાહ્મણનું સ્વરૂપ બતાવે છે, મુનિનું સ્વરૂપ બતાવે છે અને તાપસનું સ્વરૂપ બતાવે છે. જયઘોષ મુનિ પોતે કહે છે કે ખાલી મસ્તક મુંડન કરાવી દેવાથી કોઈ શ્રમણ બની જતું નથી. અમે પણ ખાલી માથું મુંડાવી દઈએ એટલે અમે સાધુ બની જતા નથી. નવી મુંડી એને સમણો, ન ઓમકારેણ બંભણો, કોઈ ખાલી ઓમકારનો જાપ કરે એટલા માત્રથી એ બ્રાહ્મણ બની જતા નથી. ન મુણી રન્ન વાસેણમ, કોઈ ખાલી અરણ્યની અંદર રહે, જંગલની અંદર રહે, વાસ કરે એટલા માત્રથી એ મુનિ બની જતા નથી. કુસચિરેણ ન તાબસો, કોઈ ખાલી ઘાસની પથારી ઉપર સૂઈ રહે એટલા માત્રથી એ તાપસ બની જતા નથી. તમે ખાલી આવો યજ્ઞ કરી રાખશો અને સંતોષ માનશો કે અમે બ્રાહ્મણ છીએ, સદગતિ અમને મળી જશે, મોક્ષ અમને મળી જશે, તો એ બધું ખાલી સંતોષ માત્ર થશે. એ ખાલી એક વિશ્વાસ તમારો થશે, પરંતુ રિયલમાં તમને ફળની પ્રાપ્તિ થશે નહીં. આગળ જવાબમાં કહે છે, સમયાએ સમણો હોય. મુંડન કરવાથી શ્રમણ નથી થવાતું, પરંતુ સમતા રાખવાથી શ્રમણ થવાય છે. મુનિ જીવનનું જયઘોષ મુનિ બતાવે છે કે અમારે મુનિઓએ, અમારે શ્રમણોએ શું કરવાનું હોય છે? તો કે સમતા રાખવાની હોય છે. હર પળે, હર ક્ષણે સમયાએ સમણો હોય. જે સમતા રાખે છે એ શ્રમણ છે. સમતા, સુખ હોય કે દુઃખ હોય, બંને પરિસ્થિતિની અંદર અમારે સમતા રાખવાની. લાભ હોય કે ગેરલાભ હોય, અનુકૂળ પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, દરેક પરિસ્થિતિની અંદર જો અમે સંભાવ રાખીએ તો અમે રિયલમાં શ્રમણ છીએ એમ કહી શકાય. સમયાએ સમણો હોય, સમતા રાખવાથી શ્રમણ થવાય છે. બંભચર્યણ બંભણો, બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણ થવાય છે. બ્રહ્મ એટલે આત્મા. જે આત્મલક્ષી હોય અને જે વિદ્યા પ્રેમી હોય, જે જ્ઞાન ભણે અને બીજાને ભણાવે, આત્મામાં જે રમણતા કરતા હોય એને બ્રાહ્મણ કહેવામાં આવે છે. બંભચર્યણ બંભણો.
બ્રહ્મચર્ય પાળવાથી બ્રાહ્મણ બનાય છે. જો બીજી બધી ક્રિયાઓ કરે તો એને બ્રાહ્મણ કહેવામાં આવતા નથી. નાણેનય મુનિ હોય, જેની પાસે જ્ઞાન છે એ મુનિ છે. મુનિ કોને કહેવામાં આવે છે? નાણેનય મુનિ હોય. જયઘોષ મુનિ આવું સમજાવે છે. જેની પાસે જ્ઞાન છે એને મુનિ કહેવામાં આવે છે. ખાલી મુનિનો વેશ પહેરી લે, ભણે નહીં, જેને નવતત્વ જેવું જ્ઞાન ન હોય, ખાલી મુનિનો વેશ પહેરી લે, સેવા વગેરે કરે રાખે, પરંતુ જેને સામાયિક પ્રતિક્રમણ કે આવું નવતત્વનું છકાઈના જીવોના નામ પણ ન આવડતા હોય, જો એવું જ્ઞાન પણ ન હોય તો એને મુનિ કહેવામાં આવતા નથી. નાણેનય મુનિ હોય. તવિણય હોય તાપસો. વળી તાપસ કોને કહેવામાં આવે છે? તો કે જે તપ કરે છે એને તાપસ કહેવામાં આવે છે. ખાલી ઘાસની પથારી ઉપર સૂઈ રહે એને તાપસ કહેવામાં આવતા નથી. પરંતુ જે ક્ષમા સાથે તપ કરે છે, તપની અંદર તાપ ન હોવો જોઈએ, તપની અંદર ગુસ્સો ન હોવો જોઈએ, પરંતુ જે ક્ષમા સાથે તપ કરે છે, રિયલ તપ કરે છે, એ તાપસ છે. આવી રીતે જયઘોષ મુનિ શ્રમણનું સ્વરૂપ બતાવે છે, બ્રાહ્મણનું સ્વરૂપ બતાવે છે, મુનિનું સ્વરૂપ બતાવે છે અને તાપસનું સ્વરૂપ બતાવે છે. ત્રીજા નંબરનો આપણો પોઈન્ટ હતો સમતાથી શ્રમણ. સમતાથી શ્રમણ થવાય છે, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય છે, જ્ઞાનથી મુનિ થવાય છે અને તપથી તાપસ થવાય છે. તમે જીવનમાં આ બધું લાવો. જયઘોષ મુનિ વિજય ઘોષ આદિ બ્રાહ્મણોને કહે છે. જો વિજય ઘોષ આદિ બ્રાહ્મણો આજે એમનું ઉપાદાન જાગ્યું છે, એમને આ બધી વાણી સારી લાગે છે, એ રસપૂર્વક આ બધું સાંભળે છે, એ એમના જીવનની અંદર પણ ઉતારતા જાય છે, સમજતા જાય છે, જિજ્ઞાસાથી હજી વધુ ને વધુ એ લોકો આગળ સાંભળતા જાય છે. ચોથા નંબરનો આપણો પોઈન્ટ છે કર્મથી બ્રાહ્મણ. જયઘોષ મુનિ હજી આગળ સમજાવે છે. કમુણા બંભણો હોય, કમુણા હોય ખત્તીયો, વૈસો કમુણા હોય, શુદ્ધો હવઈ કમુણા. કર્મથી બ્રાહ્મણ થવાય છે. ચાર વર્ણનું સ્વરૂપ આ ગાથાની અંદર જયઘોષ મુનિ સમજાવે છે. ચાર વર્ણનું સ્વરૂપ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર, આ ચાર વર્ણ છે. આપણી ભારતીય સંસ્કૃતિની અંદર આ ચાર વર્ણ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. હવે એમની વ્યાખ્યા કહે છે કે બ્રાહ્મણ કોને કહેવાય? કમુણા બંભણો હોય, કર્મથી જ બ્રાહ્મણ થવાય છે. કમુણા હોય ખત્તીયો, કર્મથી જ ક્ષત્રિય થવાય છે. વૈસો કમુણા હોય, વૈશ્ય પણ કર્મથી થવાય છે. શુદ્ધો હવઈ કમુણા, અને ક્ષુદ્ર પણ કર્મથી થવાય છે. કમુણા હોય બંભણો. જો તમે બ્રાહ્મણના કર્મ કરો, કર્મ એટલે ક્રિયા, જો તમે બ્રાહ્મણને શોભતી બધી ક્રિયાઓ કરો તો તમે બ્રાહ્મણ છો. તમે ક્ષત્રિયોને શોભે એવી બધી ક્રિયા કરો, એવા કર્મ કરો તો તમે ક્ષત્રિય છો. તમે વૈશ્યને શોભે એવી બધી વૈશ્યની ક્રિયાઓ કરો, એવા કર્મ જો તમે કરો તો તમે વૈશ્ય છો. અને તમે જો બધી ક્ષુદ્રની ક્રિયા કરો, ક્ષુદ્રને શોભે એવા કર્મ કરો તો તમે ક્ષુદ્ર છો.
કમુણા બંભણો હોઈ, કમુણા હોઈ ખત્તીયો, વૈસો કમુણા હોઈ, સુદો હવઈ કમુણા. તમારી જે જ્ઞાતિ હોય એ પ્રમાણેનું તમારે કામ કરવું પડે. કર્મ ઉપરથી જ બ્રાહ્મણ થવાય છે, કર્મ ઉપરથી જ ક્ષત્રિય થવાય છે, કર્મ ઉપરથી જ વૈશ્ય થવાય છે અને કર્મ ઉપરથી જ ક્ષુદ્ર થવાય છે. અહીંયા કર્મ એટલે ક્રિયા સમજવાની. મનુષ્ય જે ક્રિયા કરે એ ક્રિયાથી એ ઓળખાય છે. જન્મથી કોઈ બ્રાહ્મણે નથી, જન્મથી કોઈ ક્ષત્રિય નથી, જન્મથી કોઈ વૈશ્ય નથી અને જન્મથી કોઈ ક્ષુદ્રય નથી. એના કામ પ્રમાણે એ પોતે બ્રાહ્મણ બને છે. એના કામ પ્રમાણે, એની રહેણી કહેણી, એના વિચારો, એની બોલી ચાલી એ પ્રમાણે એ ક્ષત્રિય બને છે, એ પ્રમાણે એ વૈશ્ય બને છે અને એ પ્રમાણે એ ક્ષુદ્ર બને છે. જન્મથી બ્રાહ્મણ બનાતું નથી, પરંતુ કર્મથી બ્રાહ્મણ બનાય છે. જન્મથી ક્ષત્રિય બનાતું નથી, પરંતુ તમે જો એવા ક્ષત્રિયને શોભે એવા કર્મ કરો તો તમે ક્ષત્રિય, અન્યથા તમે ક્ષત્રિય નહીં. તમે જે કુળને બતાવો છો એ કુળને શોભે એવા તમારે કર્મ પણ કરવા જોઈએ. જયઘોષ મુનિ આવું કહે છે. તમારી જે આઈડેન્ટિટી છે, તમારી જે ઓળખાણ છે એ પ્રમાણેનું તમારું કામ, ક્રિયા અને ભાવ હોવા જોઈએ. અન્યથા તમારી ઓળખાણ ખોટી થશે. જન્મથી કોઈ બ્રાહ્મણ થતું નથી, પરંતુ કર્મથી થાય છે. આવું સરસ જયઘોષ મુનિ છૂટું પાડીને અને વિજય ઘોષ આદિને સમજાવે છે. તમે કર્મ સારા કરો, કર્મ કરવાના તમે અધિકારી છો. ક્રિયા સારી કરો, વર્ક સારું કરો તમારું, તો રિઝલ્ટ પણ એનું સારું આવે છે. તમે જે રીતે તમને ઓળખાવો છો એ પ્રમાણેનું તમારું કામ હોવું જોઈએ. જો તમે વિદ્યાર્થી છો તો વિદ્યાનું અધ્યયન એ તમારે કરવું જોઈએ. રિયલમાં જે વિદ્યાના અર્થી છે એને જ વિદ્યાર્થી કહી શકાય છે. કોઈ પોતાની ઓળખાણ પૂજારી તરીકે આપે છે તો રિયલમાં એને પૂજાના ખૂબ ભાવ હોવા જોઈએ. પૂજાની એ ક્રિયા કરતો હોવો જોઈએ. પૂજા કરવામાં એને આનંદ આવતો હોય તો એ રિયલમાં પૂજારી છે. તો એ જન્મથી પણ પૂજારી અને કર્મથી પણ પૂજારી. તમે કર્મથી બ્રાહ્મણ બનો, તમે કર્મથી ક્ષત્રિય બનો. આવું પોતે ચોથા પોઈન્ટની અંદર સમજાવે છે જયઘોષ મુનિ. કર્મથી બ્રાહ્મણ બનાય છે. વિજય ઘોષ મુનિ, વિજય ઘોષ બ્રાહ્મણ હવે પોતાના ભાઈને ઓળખી જાય છે. એમને ખૂબ આનંદ થાય છે કે આ બીજું કોઈ નહીં, પરંતુ 4 વર્ષ પહેલા મારાથી વિખૂટો પડી ગયેલો મારો ભાઈ જય ઘોષ જ છે, બીજું કોઈ નથી. એને ખૂબ આનંદ થાય છે. વિજય ઘોષ પોતે આનંદિત બને છે કે 4 વર્ષ મારાથી છૂટા પડીને એમણે સરસ કેવું જ્ઞાન મેળવ્યું, કેવો સરસ મુનિપણું લઈને ભાવયજ્ઞ પોતે કરી રહ્યા છે. આત્માની મસ્તી કેવી સરસ માણે છે. વિજય ઘોષ આવું બધું જોવે છે. પોતાના ભાઈની એમને યાદ આવે છે. આજે ભ્રાતૃઓનું મિલન છે, બે ભાઈઓનું આજે મિલન છે. ભ્રાતૃ પ્રેમ, ભાઈઓ ભાઈઓનો પ્રેમ. જુઓ આજે એક ભાઈ બીજા ભાઈને સંબોધન કરે છે. એક ભાઈ તરી ગયા, જયઘોષ પોતે તરી ગયા. આજે વિજય ઘોષ પણ તરે, મારો ભાઈ પણ તરે અને મારી જ્ઞાતિ પણ તરે. આવા સુંદર જેને ભાવ છે એવા જયઘોષ મુનિ ઉપદેશ આપે છે. ભ્રાતૃ પ્રેમ,
ભાઈઓ ભાઈઓ વચ્ચે પ્રેમ હોવો જોઈએ. જો આપણા ત્યાં બધી ફિલોસોફીની અંદર આપણે જોઈશું તો ઘણા ભાઈઓની સ્ટોરી આવે. ભ્રાતૃ પ્રેમ, રામ લક્ષ્મણ અને ભરત, ભાઈઓ ભાઈઓને કેવો પ્રેમ. આપણે પણ ભાઈઓએ અને બહેનોએ માતા પિતાના એક જ સંતાનોએ સંપીને રહેવાની જરૂર છે, સાથે રહેવાની જરૂર છે, એકબીજાનું હિત વિચારવાની જરૂર છે. ક્યારેય ભાઈઓએ અબોલા રાખવા ન જોઈએ, એકબીજા પ્રત્યે કટુતા ન રાખવી જોઈએ, પરંતુ પરસ્પર ભ્રાતૃ પ્રેમ વધારવો જોઈએ. જય ઘોષ અને વિજય ઘોષનું દ્રષ્ટાંત આપણને આવું સરસ કહી જાય છે. ભ્રાતૃ પ્રેમ, રામ લક્ષ્મણ અને ભરત. જો કેવો સરસ ભ્રાતૃ પ્રેમ. 5 પાંડવો, જુઓ સરસ કેવો ભ્રાતૃ પ્રેમ. આ જ ઉત્તરાધ્યન સૂત્રની અંદર દેવભદ્ર અને યશોભદ્ર બે ભાઈઓ, એમની વાર્તા પણ આવે છે. જુઓ કેવો સરસ ભ્રાતૃ પ્રેમ. ભરત અને બાહુબલી, ઋષભદેવ ભગવાનના બંને પુત્રો, બે સગા ભાઈઓ, ભરત અને બાહુબલી. કેવો સરસ ભ્રાતૃ પ્રેમ. એ જ ભવની અંદર સાથે જન્મ્યા અને એ જ ભવની અંદર બંને જોડ મોક્ષે પણ ગયા. કેવો સરસ ભ્રાતૃ પ્રેમ. આ અધ્યાયની અંદર જય ઘોષ અને વિજય ઘોષ, કેવો સરસ ભ્રાતૃ પ્રેમ. કોઈક એવા સારા કર્મ કર્યા હશે કે આપણે સાથે જન્મ્યા, એક જ માતાના ઉદરની અંદર આપણે જન્મ્યા, તો આપણે પણ સંપીને રહીએ, સ્નેહથી રહીએ, એકબીજાનું હિત વિચારીએ, એકબીજાનું માન જાળવીએ, એકબીજા પ્રત્યે લાગણી રાખી અને આપણે આપણા ફેમિલીનું સંગઠન, સંપ અને સ્નેહ વધારીએ. મોક્ષમાં પણ સાથે જઈએ, ધર્મ આરાધના પણ સાથે કરીએ. આવું સુંદર જીવન જીવવાની આપણને આ અધ્યયન પ્રેરણા આપે છે. જય ઘોષ અને વિજય ઘોષ બંને ભાઈઓનું આજે મિલન છે. 5મા નંબરનો પોઈન્ટ છે. હજી જયઘોષ મુનિ આગળ ઉપદેશ આપે છે. પોઈન્ટ નંબર 5, માટીનો ગોળો. જયઘોષ મુનિ હજી બ્રાહ્મણોને સમજાવે છે કે આ પૈસા, આ માન મોભો ને મર્તબો, આ ભોગ વિલાસ, એ બધા આપણને લલચાવનારા છે. આપણે લલચાવવું ન જોઈએ. જે માણસ લલચાઈ જાય છે એ એની અંદર ફસાઈ જાય છે. પરંતુ આપણે જો આગળ વધવું હોય તો આપણે ફસાવવું ન જોઈએ. આ બધા કામભોગો, એ બધા અસાર છે, એ બધા ક્ષણિક સુખ આપનારા છે અને પછી પાછળથી આપણને ઘણું દુઃખ આપનારા છે. સલ્લમ કામા વિષમ કામા. 5મા નંબરના પોઈન્ટમાં જયઘોષ મુનિ કહે છે માટીનો ગોળો. જેમ માટીનો ગોળો હોય, એ માટીનો ગોળો જો ભીનો હશે, માટી ભીની હશે, તો એ ગોળાને તમે સામેની દિવાલે ફેંકશો તો એ માટીનો ગોળો ચોંટી જશે. ભીની છે, ગોળો ભીનો છે. માટીનો ગોળો સામી દિવાલે ફેંકવામાં આવે તો એ ત્યાં ચોંટી જાય છે. એમ જે માણસોને મોહ છે આ સંસારની અંદર, એ લોકો જ્યાં જાય ત્યાં ચોંટી જાય છે. ફરવામાં, ખાવા પીવામાં, મોજ શોખમાં, એવા સ્થાનોમાં એ પોતે ત્યાં ચોંટી જાય છે. ભીના ગોળાની જેમ, માટીના ભીના ગોળાની જેમ. બીજું દ્રષ્ટાંત આપે છે સૂકા ગોળાનું. જેમ કોઈ ગોળો માટીનો સૂકો છે, ભીનો નથી, એને જો દિવાલ ઉપર ફેંકવામાં આવે તો એ માટીનો ગોળો દિવાલે ચોંટશે નહીં, તરત નીચે પડી જશે, કારણ કે એની અંદર ભીનાશ નથી. એમ જે મનુષ્યના મનની અંદર રાગ અને મોહ નથી,
વિષય વાસના નથી, એ મનુષ્ય ક્યાંય ચોંટશે નહીં, સૂકા ગોળાની જેમ દિવાલને ખાલી ટચ કરીને પછી એ ગોળો પડી જાય છે. એમ સૂકો ગોળો હશે, એને નિમિત્તો ઘણા મળશે, પરંતુ એ નિર્લેપ રહે છે. એ ક્યાંય ચોંટી જતો નથી, એ આસક્ત થતો નથી. આપણે પણ આવા સૂકા ગોળાના જેવું બનવાનું છે. જયઘોષ મુનિ વિજય ઘોષ આદિ બ્રાહ્મણોને કહે છે. આપણે પણ સૂકા ગોળા જેવા બનવાનું છે. તમે ભલે સંસારમાં રહો, તમારી ડ્યુટી બરાબર બજાવો, કોઈ કામને તમારે છોડવાનું નથી, પરંતુ સૂકા ગોળા જેવા બનીને તમે રહો, તો તમે કર્મને ગ્રહણ નહીં કરો, તો તમે કર્મને બાંધશો નહીં, તમે ફ્રી અવસ્થાનો અનુભવ કરશો, તમે મુક્ત રહી શકશો અને તમે મુક્તિનો આનંદ પણ લઈ શકશો. તમે સૂકા ગોળા જેવા બનો. માઇન્ડની અંદર બધું ભરવાનું નહીં, માઇન્ડની અંદર બધો સંગ્રહ નહીં કરવાનો, માઇન્ડની અંદર બધો કચરો નહીં ભરવાનો. દરેક વસ્તુને આપણે ભૂતકાળને બધો ભૂલી જવાનો, વર્તમાનમાં મારે શું કરવું એ ધ્યાન રાખવાનું અને ભવિષ્યમાં હું શું શું સારું કરી શકું છું એનું સરસ પ્લાન બનાવવાનો. તમે સૂકા ગોળા જેવા બનો. 5મા પોઈન્ટની અંદર જયઘોષ મુનિ દરેક બ્રાહ્મણોને આવો ઉપદેશ આપે છે. 6થો પોઈન્ટ છે વિજય ઘોષ દ્વારા કૃતજ્ઞતા. વિજય ઘોષ આદિ બ્રાહ્મણો સંતુપ્ત થઈ ગયા. એ બ્રાહ્મણો પણ ખૂબ ભણેલા હોય છે, વેદોના જ્ઞાતા હોય છે. ખાલી એ જ્ઞાનને સવળું કરવાનું જ હતું અને એ નિમિત્ત મળી ગયું જયઘોષ મુનિનું. તેજીને ટકોરો બસ છે. વિજય ઘોષ બ્રાહ્મણ બધું સમજી જાય છે કે હે ભગવાન, હે જયઘોષ મુનિ, આપ શું કહેવા માંગો છો? હું બધું સાંગોપાંગ સમજી ગયો છું. સાચું મુનિ જીવન કોને કહેવાય? સાચો યજ્ઞ કોને કહેવાય? સાચા બ્રાહ્મણો કોને કહેવાય? અને આ સંસાર સાગર કઈ રીતે તરાય, એ બધો મને ખરેખર હવે ખ્યાલ આવી ગયો છે. હે ભગવાન, આપની કૃપાથી અમે સર્વએ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. વિજય ઘોષ એમને વારંવાર એમની કૃતજ્ઞતા નું વર્ણન કરે છે, એમને વંદન અને નમસ્કાર કરે છે. વિજય ઘોષ બ્રાહ્મણો જુઓ, એ જ ભવે મોક્ષે જનારો આત્મા છે. વિજય ઘોષને ખ્યાલ આવી ગયો, ખોટો રસ્તો, આ રસ્તો ખોટો છે એવું જો માણસને ખ્યાલ આવી જાય, પછી એ પડનો પણ વિલંબ કર્યા વગર તરત પોતાની ગાડીનો ટર્ન લઈ લેશે અને જે બાજુ સાચો રસ્તો છે એ સાચા રસ્તા ઉપર ગાડીને વાળીને ત્યાં લઈ જાય છે. આ વિજય ઘોષે પણ એવું જ કર્યું. વિજય ઘોષે પણ પોતાની જીવનરૂપી ગાડીનો ટર્ન લઈ લીધો અને વિજય ઘોષ પોતે પોતાના ભાઈ જય ઘોષ સાથે એ દીક્ષિત થઈ જાય છે. મુનિ જીવન અંગીકાર કરે છે, ભાવ યજ્ઞ શરૂ કર્યો. બ્રહ્મ તત્વ જે પવિત્ર છે એની આરાધના કરવા માટે વિજય ઘોષ પણ મુનિ જીવનની અંદર દાખલ થઈ જાય છે. બંને ભાઈઓ જય ઘોષ અને વિજય ઘોષ. જો મોટી સાધુ વનાની અંદર પણ એમના નામ આવે છે. ધન્ય વિજય ઘોષ મુનિ, જય ઘોષ વળી જાણ, શ્રી ગર્ગાચાર્ય પહોંચ્યા છે નિર્વાણ. ધન્ય વિજય ઘોષ મુનિ, જય ઘોષ વળી જાણ, શ્રી ગર્ગાચાર્ય પહોંચ્યા છે નિર્વાણ. 25 નંબરની આ ગાથા. મોટી સાધુ વંદનામાં પણ જય ઘોષ મુનિ અને વિજય ઘોષ મુનિના નામ આવે છે. ઉત્તરાધ્યનમાં જીનવરે કર્યા વખાણ. આગળ 26મી ગાથામાં પણ કહે છે, ઉત્તરાધ્યન સૂત્રનું નામ લખ્યું છે. ઉત્તરાધ્યનમાં જીનવરે કર્યા વખાણ. શુદ્ધ મનમે ધ્યાવો, શુદ્ધ મનમે ધ્યાવો, મનમે ધીરજ આણ. આ છે 26 નંબરની ગાથા. મોટી સાધુ વંદનામાં પણ બંને ભાઈઓના નામ આવે છે. જો જયઘોષ મુનિએ પોતાના ભાઈ વિજય ઘોષને તાર્યા,
પોતાની બ્રાહ્મણ પરંપરાને પણ એમણે સંસ્કારિત, સુવાસિત અને સુશિક્ષિત બનાવી ભાવ યજ્ઞનું સ્વરૂપ બતાવ્યું, સાચા બ્રાહ્મણનું સ્વરૂપ બતાવ્યું. આધ્યનમાં ભગવાન પણ આપણને એ જ કહે છે કે આપણે કર્મથી જૈન બનવાનું છે. આપણે જન્મથી તો જૈન છીએ, પરંતુ હવે આપણે કર્મથી જૈન બનવાનું છે. આપણે કર્મથી, માનો કે બ્રાહ્મણ છીએ, પરંતુ હવે એવી ક્રિયાઓ કરીને આપણે બ્રાહ્મણ બનવાનું છે. ખાલી જન્મથી જૈન બનીએ અને કર્મથી જૈન ન બનીએ તો આપણને ફળની પ્રાપ્તિ થતી નથી. કર્મથી આપણે જૈન બનવાનું છે. આવો સરસ ઉત્તરાધ્યન સૂત્રની અંદર આપણને ભગવાન બતાવે છે. ખાલી નામથી જૈન નથી બનવાનું, ખાલી નામથી શ્રાવક નથી બનવાનું, ખાલી નામથી સાધુ નથી બનવાનું, પરંતુ કર્મથી જૈન બનવાનું છે, કર્મથી શ્રાવક બનવાનું છે અને કર્મથી આપણે સાધુ બનવાનું છે. રિયાલિટીને લાવો, વાસ્તવિકતાને લાવો, આવું સરસ ઉત્તરાધ્યન સૂત્રની અંદર ભગવાન આપણને બતાવે છે. જય ઘોષ અને વિજય ઘોષ મુનિ બંનેએ મુનિ ધર્મને અંગીકાર કર્યો. તપ જયમ, તપ સંયમ એની આરાધના કરતા કરતા, વૈરાગ્યની આરાધના કરતા કરતા બંને ભાઈઓ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને પામે છે. જુઓ આ ભ્રાતૃ પ્રેમ. બંને ભાઈઓ પોતે મોક્ષની અંદર જાય છે. જે આત્માઓ આવું સુંદર ભાવ યજ્ઞનું સ્વરૂપ જાણશે, સાચા બ્રાહ્મણનું સ્વરૂપ જાણશે અને પોતાના જીવનની અંદર સત્ય, અહિંસા, પ્રેમ, ન્યાય, નીતિ એ બધું દાખલ કરશે. યજ્ઞ કરીને જે પોતાની ખોટી ટેવો છે એને ભસ્મીભૂત કરશે. તપરૂપી યજ્ઞથી પોતાની કુટેવોને વિલીન કરશે. એ ચોક્કસ પોતે પોતાના આત્માનું કલ્યાણ કરશે. ઉત્તરાધ્યન સૂત્રની અંદર આવા સુંદર ભાવ પરમાત્મા બતાવે છે. જે આત્માઓ આવા સુંદર ભાવોને સાંભળશે, સમજશે અને પોતાના જીવનમાં ઉતારશે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમ ભાઈ તમ બચ્ચા મિલિયા મીના ખરમ અચ્ચ ખરમ પયૈનમ વિનયનમ જોગિનમ ઘોષિનમ સુથુદિનમ દુઠ્ઠુ પડીશિયમ કાલે કૌ સજાઓ કાલે ન કૌ સજાઓ સજય સજયમ સજય ન સજયમ. એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 અધિચાર માયલો કોઈ પણ અધિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિયંતનંદ સિદ્ધક એવડી ભગવાન આપની સાક્ષી એ તસમિચ્છામિ દુક્રમ. પ્રશ્નોત્તરી. કમળ પાસેથી શું શીખવા મળે છે આપણને? કમળ પાસેથી આપણને શું શીખવા મળે છે? રાજેન્દ્રભાઈ સંઘવી, કમળ પાસેથી આપણને શું શીખવા મળે છે? જય જિનેન્દ્ર રાજુભાઈ, સુખ સતામાં. હા, જય જિનેન્દ્ર. સાતામાં બોલો. કમળ જેમ કાદવમાંથી જન્મ પામે છે પણ કાદવની ઉપર જ રહે છે, તેમાં ખૂંચતું નથી. તેમ આપણે પણ આ સંસારરૂપી કાદવમાં જન્મ્યા છીએ, પણ એવા સત્કર્મ કરવાના, એવા સારા કાર્ય કરવાના કે જેથી આપણું જીવન કમળ જેવું બની જાય. બરાબર છે. કમળ કાદવમાં જન્મે છે પરંતુ અલિપ્ત રહે છે. એમ મનુષ્યએ પણ એમાંથી આ પ્રેરણા લેવાની છે કે કમળ જેમ સરોવરની શોભા વધારે છે કે નહીં, એમ આપણે પણ આપણા ફેમિલીની, આપણા સમાજની શોભા વધારવાની છે. ખ્યાલ આવ્યો? જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. માત્ર મુંડન કરવાથી શ્રમણ થવાતું નથી. આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? માત્ર મુંડન કરવાથી શ્રમણ બનાતું નથી. આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે? રાજેન્દ્રભાઈ શેઠ.
પ્રણામ ગુરુજી. પ્રણામ. આ વાક્ય જયઘોષ મુનિ વિજયઘોષને ઉપદેશ દ્વારા કહે છે. બરાબર છે, બરાબર છે, બરાબર છે કે ભાઈ માત્ર મુંડન કરવાથી શ્રમણ થવાતું નથી. બરાબર છે, બરાબર છે. જય જીનેન્દ્ર. જય. સાચા યજ્ઞનું સ્વરૂપ, સાચા યજ્ઞનું સ્વરૂપ કેવું હોય છે? આપણે કેવો યજ્ઞ કરવાનો છે? સાચા યજ્ઞનું સ્વરૂપ, ભાવ યજ્ઞનું સ્વરૂપ. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. હા. હવે સાચા યજ્ઞનું સ્વરૂપ એ બતાવ્યું કે જે યજ્ઞ કરો છો એમાં જે યજ્ઞ પહેલાથી યજ્ઞ કરે છે બ્રાહ્મણો, એમાં એકઇન્દ્રિય બેઇન્દ્રિય જીવો ભણાઈ જાય છે. પાણી અને પૃથ્વીના જીવો, પાણીના જીવો, વાયુના જીવો, પછી વનસ્પતિના જીવો અને બેઇન્દ્રિય જીવોની પણ હિંસા થઈ જાય છે. એટલે આ બધું છોડી અને આપણા અંદરના ભાવોને, સદગુણોને વિકસાવવાના, દયા, પ્રેમ, કરુણા, આવા બધા ગુણોને હૃદયમાં લાવી અને આવો ભાવ યજ્ઞ કરવાનું કીધું છે. જયઘોષ મુનિએ. બરાબર. અને આત્મામાંથી બીજું શું કાઢી નાખવાનું? ભસ્મીભૂત શું કરી દેવાનું આત્મામાંથી? કસાયો, રાગ દ્વેષ. હા, જેમ કસાયો, રાગ દ્વેષ, વેર ઝેર, આ બધું બાળી નાખવાનું કીધું છે. એ સાચો યજ્ઞ છે એમ કે છે. પેલા યજ્ઞની અંદર અગ્નિ હોય છે, તો આપણા ભાવ યજ્ઞમાં તપ એ અગ્નિ છે. તપ એ અગ્નિ છે અને એની અંદર આપણા મોહ, લોભ, લાલચ, સ્વાર્થ વૃત્તિ એ બધું આપણે બાળીને ભસ્મીભૂત કરી દેવાનું છે. ભાવ યજ્ઞમાં કોણ ચોખ્ખું થાય છે જ્યોતિબેન? ભાવ યજ્ઞમાં કોણ ચોખ્ખું થાય? આત્મા ચોખ્ખો થાય છે. હા, આપણો આત્મા ચોખ્ખો થાય છે. સુવર્ણ જેવો થાય છે. કેવો થાય છે? સુવર્ણ જેવો. સુવર્ણ જેવો. જેમ પેલા પિત્તળના વાસણ ઉપર આંબલી ઘસે જ્યોતિબેન, એવી રીતે આત્મા ઉજળો બને છે. હા, ભાવ યજ્ઞ તમે કરો. કર્મથી જે લેપાયેલો હતો એ ધીમે ધીમે કર્મ દૂર થાય છે અને જીવ મુક્તિ તરફ પ્રયાણ કરી શકે છે. હા, દ્રવ્ય યજ્ઞ અત્યાર સુધી આપણે બહુ કર્યા. જયઘોષ મુનિ એમ કહે છે કે આ બહારના યજ્ઞ આપણે બહુ કર્યા, હવે તમે ભાવ યજ્ઞ કરો કે. બરાબર. હા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જયેન્દ્ર. માટીના ગોળા પાસેથી આપણને શું શીખવા મળે છે? માટીનો ગોળો, માટીના ગોળા પાસેથી આપણને શું શીખવા મળે છે? બકુલાબેન શાહ. હેલો. હા. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સાતામાં છો? હા, સાતામાં. બોલો બોલો. માટીનો ગોળો આપણને એ શીખવે છે કે જો ભીની માટી હોય અને આપણે તેને સામે દિવાલ ઉપર ફેંકીએ તો તે ચોટી જશે. એવી જ રીતે માણસોને પણ લોભ, લાલચ, મોહ, શોખ, હરવા ફરવામાં મન ચોટી જાય છે. એવા ભીના માટીના ગોળા જેવા હોય છે. જ્યારે સૂકો માટીનો ગોળો જો દિવાલ ઉપર ફેંકવામાં આવે તો તે ચોટશે નહીં, તરત નીચે પડી જશે. એવી જ રીતે મનુષ્યની અંદર વિષય, કસાય, વાસના, મોહ ને બધું જે છે તે બધું નીકળેલું હોય છે, નીચે પડી જાય છે. સંસારમાં રહે છે, ડ્યુટી બધો બરોબર બજાવે છે, પણ સૂકા ગોળાની જેમ જ રહે છે અને મુક્તિનો આનંદ લે છે. નવા કર્મો બાંધતો નથી, ભૂતકાળને ભૂલી જાય છે અને વર્તમાનમાં હું શું કરું છું ને હું શું કરી શકું એમ છું, હું કેમ આગળ વધી શકું એમ છું, એવો વિચાર કરે છે. આ માટીના ગોળા પાસેથી આપણને શીખવા મળે છે. બરાબર છે. આ ગોળાનું દ્રષ્ટાંત બકુલાબેન આપણને મનુષ્યને ઘણી પ્રેરણા આપી જાય એવું છે. ઘણી પ્રેરણા આપે છે. કારણ કે જુઓ, મનુષ્ય અત્યારે કેવા થયા છે કે બધામાં આસક્ત બને છે ને, એટલે જ્યાં જાય ત્યાં એ ચોંટી જાય છે. તમે જુઓ તો
કદાચ ત્યાંથી એમને તમે પરાણે લાવશો ને તો એ પાછું મન તો ત્યાં જ રાખે છે પાછું. ત્યાં વળી જશે પાછા. હા, જેમ પેલું નાનો છોકરો હોય ને એને બહાર રેતીમાં રમવા જશે, માનો કે બકુલાબેન, પછી એ નાના બાળકને આપણે ગંદો થાય એટલે આપણે ઢસડીને તો પાછો ત્યાં વયો જશે, પાછો ત્યાં જશે. અને કદાચ પાછો ત્યાં નહીં જાય ને બકુલાબેન, તો એનું મન તો ત્યાં જ હશે કે હું મન તો ત્યાં જ હશે. હા, કે એ ભીની રેતીમાં કે ના મારે રમવા જવું છે, કે એ બાળકને એમ જ રહેશે એ રીત. એમ આપણા મનુષ્યનું પણ એવું છે કે કદાચ વસ્તુથી ખસી જાય ને તો પાછું મન ત્યાં એ મોકલે છે. હા, ત્યાં ને ત્યાં રહે છે. એટલે કે તમે સૂકા ગોળા જેવા બનો. જયઘોષ મુનિ એમ કે છે કે તમે સૂકા જેવા ગોળા જેવા બનો, ક્યાંય તમે ચોંટી ના જશો કે. બરોબર છે. ખ્યાલ આવ્યો? હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે આ બંને ભાઈઓના નામ ક્યાં આગળ આવે છે? ઉત્તરાધ્યન સૂત્રમાં તો આવે છે. વળી આ બંને ભાઈઓના નામ ક્યાં આવે છે? ગીરાબેન શાહ, ગીરાબેન શેઠ, ગીરાબેન શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. બોલો. જય ઘોષ અને વિજય ઘોષ બંને ભાઈઓના નામ ક્યાં આવે છે? ક્યાં આગળ? આ બંને ભાઈઓના નામ મોટી સાધુ વંદનામાં. મોટી સાધુ વંદનામાં અને 25 નંબરની ગાથામાં આવે છે. 25. હા, બહુ સરસ. 25 નંબરની ગાથા. બહુ સરસ ગીરાબેન, બહુ સરસ. થેન્ક યુ. થેન્ક યુ. હવે આગળ. ભ્રાતૃપ્રેમ કયા કયા ભાઈઓનો હોય છે? ભ્રાતૃપ્રેમ કયા કયા ભાઈઓનો હોય છે? ભ્રાતૃપ્રેમ કયા કયા ભાઈઓનો હોય છે? રાજેન્દ્રભાઈ શેઠ. રામ, લક્ષ્મણ, ભરત નો હોય છે. પછી આપણા એની અંદર ઋષભદેવ ભગવાનના બે પુત્રો ભરત અને બાહુબલીમાં પણ દેખાય છે આપણા સૂત્રની અંદર. બરાબર. અને પછી પાંડવો. પાંચ પાંડવોને પ્રેમ હોય છે. પછી દેવભદ્ર અને યશોભદ્ર. દેવભદ્ર, યશોભદ્ર. હા, એ 13મું કે 14મું અધ્યયન છે ઉત્તરાધ્યન સૂત્રનું, રાજેન્દ્રભાઈ. અને પછી આ જય ઘોષ અને વિજય ઘોષ. વિજય ઘોષ. હા, બંને કયા કુળના હોય છે? બ્રાહ્મણ કુળના. બ્રાહ્મણ કુળના. હા, તો એ કે છે બંને એ જ ભવે મોક્ષે ગયા. પોતાના જીવનની અંદર સાચું મુનિપણું લાવ્યા, ભાવ યજ્ઞ કર્યો અને એ જ ભાવની અંદર મોક્ષે ગયા. ખ્યાલ આવ્યો રાજેન્દ્રભાઈ? ખ્યાલ આવ્યો. હા. જય જીનેન્દ્ર, જય મહાવીર. જય જીનેન્દ્ર, જય મહાવીર.